તો જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે 99 બેઠકો સાથે ટાઈ થયા બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। ભારે ખેંચતાણ બાદ ભાજપે સત્તા પર કબજો કર્યો। આમ આદમીના 9 સદસ્યો ચૂંટાયા હોવા છતાં પણ 5 સભ્યો હાજર રહ્યા હતા। આપના સભ્યોની ગેરહાજરી અને વિપક્ષના ટેકાથી પ્રમુખની વરણીમાં ભાજપના ઇન્દુબેન ભોજક પ્રમુખ બન્યા અને અંજનાબેન મારુ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા। મારું નામ ભોજક ઇન્દુબેન છે। હું બિલખા 2 માં ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય પ્રાપ્ત કરેલ છે અને લોકોએ મને જે મત આપી વિજય પ્રાપ્ત કરેલ તેના બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને પ્રમુખ પદ આપ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। મારાથી બનતી કોશિશ કરીશ ને સારા કામો કરીશ। જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એમની ચૂંટણી કરવામાં આવી। પ્રમુખ છે એમને 9 મતો મળેલા છે અને એમને પ્રમુખ તરીકે ભોજક ઇન્દુબેન અનકભાઈ એમની વરણી કરવામાં આવેલ છે। પ્રમુખ પદના ઉમેદવારને 9 મતો મળેલા છે અને ઉપપ્રમુખ પદના જે ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના એને વિપક્ષ તરફથી પણ સમર્થન મળતા 14 મત મળેલા છે।